This lecture is for BSc 5 students. It is on press reports, subject English, course code FC502 by subject faculty Kevin Parekh. The unit is on press reports. પ્રેસ રિપોર્ટ્સની અંદર આપણે જે 4 સબ ટાઈપ્સના રિપોર્ટ્સ જોયા, જે અલગ અલગ ટોપિક્સ પર આપણે રિપોર્ટ લખી શકાય. એમાં મેઇન પ્રેસ રિપોર્ટ્સ હતા એક્સિડન્ટ્સ પર, કે એક્સિડન્ટના ન્યૂઝપેપરની અંદર, ન્યૂઝ રિલીઝીસની અંદર, પ્રેસ રિલીઝની અંદર, મેગેઝિન્સની અંદર જે નેચરલ કેલામિટી અને એક્સિડન્ટના રિપોર્ટ કેમ લખવા, કોઈ પણ ઇવેન્ટ હોય એના રિપોર્ટ કેમ લખવા, કોલેજ એક્ટિવિટી હોય તો કોલેજ એક્ટિવિટીના રિપોર્ટ કેમ કરવા, કોલેજની અંદર ફંક્શન હોય, એનએસએસનો કેમ્પ હોય, બ્લડ ડોનેશનનો કેમ્પ હોય, કે કોઈ આપાતકાલીન ઘટના હોય, તો દરેક બાબતમાં ન્યૂઝપેપરની અંદર રિપોર્ટ લખાતા હોય છે. તે રિપોર્ટ કેમ લખવા એના વિશે આપણું યુનિટ ચાલે છે. આપણે થોડુંક રિકેપ કરી લઈએ. All of you read reports in newspaper every day, but don't pay attention how are they written. If you look at them closely, you will get ideas. Report writing is a skill that requires language and observation, logic and order, creativity and understanding of reality. Nowadays, report writing is required in most of workplaces, so better it is learned. There's always a heading in big and bold letters. It should be short and suggestive. It must give clear idea of the event. There can be subtitle. તો આપણે બધું આ સ્ટેટમેન્ટ્સ આપણને કહે છે કે રિપોર્ટ લખવા જ્યારે આપણે બેસીએ તો આપણી પાસે કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ. તો રિપોર્ટ રાઇટિંગ કરવા માટે એક તો કે રિપોર્ટ જે જગ્યાએ જે ઇવેન્ટ થઈ છે, ફોર એક્ઝામ્પલ એક્સિડન્ટ, તો એક્સિડન્ટની પ્લેસ, તો એ આખી એક્સિડન્ટની પ્લેસ ઉપર કયા ટાઈમે એક્સિડન્ટ થયું હતું, કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું હતું, એક્સિડન્ટમાં થયું તો એમાં વાહનો કયા કયા હતા, વાહનની અંદર બેસેલા લોકો કોણ કોણ હતા, કયા વ્યક્તિને કઈ કેટલી ઈજા થઈ છે, કોઈનું મૃત્યુ ધ્યાન થયું છે કે નથી થયું, કોઈને ઇન્જરી થઈ છે, કોઈ હોસ્પિટલમાં છે કે કેમ, એની પછીની પોલીસ ઇન્ક્વાયરી, પોલીસની કાર્યવાહી શું થઈ ત્યાં, એ ઇન્ક્વાયરી પછી એનું રિઝલ્ટ શું આવ્યું, હોસ્પિટલની અંદર જે લોકો છે અત્યારે એનું સ્ટેટસ શું છે, એ લોકોના ઇન્ટરવ્યૂ, આ નાનામાં નાની બધી જ ડિટેલ, ત્યાં જે ઓડિયન્સ ભેગું થયું હતું એ ઓડિયન્સના રિએક્શન્સ, આ એક નાનામાં નાની ડિટેલ્સ આપણે રિપોર્ટમાં લખવાની હોય છે. એટલે રિપોર્ટ લખવાની અંદર ઘણી બધી સ્કિલ્સ હોય. એક છે લોજિક એન્ડ ઓર્ડર, કે સમય અંતરે કઈ કઈ ઘટનાઓ થતી ગઈ, એ ઘટનાઓ આપણે રિપોર્ટમાં રજૂ કરવાની હોય. દેટ ઇઝ અવર ક્રિએટિવિટી. ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિયાલિટી. અને આ લખવા માટે જરૂરી હોય છે લેંગ્વેજ અને બીજો ઓબ્ઝર્વેશન પાવર. રિપોર્ટ રાઇટિંગ આજકાલ દરેક જગ્યાએ લખવાનું હોય, એટલે જે પણ ઇવેન્ટ બની હોય જ્યાં પણ, એ આખી ઇવેન્ટ આપણે રજૂ કરવાની, લખવાની હોય. અને એનું એક ફોર્મેટ હોય. રિપોર્ટ રાઇટિંગનું એક હેડિંગ લખવાનું હોય. એ હેડિંગ એક લાઇન મોટું હોય, બિગ હેડિંગ હોય, બિગ બોલ્ડ લેટર્સમાં એનું હેડિંગ લખવાનું હોય. એ શોર્ટ અને સજેસ્ટિવ હોવું જોઈએ. ઇટ મસ્ટ ગીવ ક્લિયર આઈડિયા ઓફ ધ ઇવેન્ટ. એનું હેડિંગ વાંચીને ઇવેન્ટની ક્લિયર આઈડિયા આવી જવી જોઈએ. હેડિંગની અંદર સબટાઇટલ હોય. ઇટ પ્રોવાઇડ્સ એડિશનલ બટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ. દેટ ઇઝ ધ વર્ક ઓફ સબટાઇટલ્સ. પછી the first paragraph should give overall information of an event. By reading it, one must come to know the basic things related to it. This paragraph may be written in one line or in few more lines. The details mentioned in the first paragraph should be elaborated in the next paragraph. એટલે પહેલું પેરેગ્રાફ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય બધા પેરેગ્રાફની કમ્પેરિઝનમાં. પહેલા પેરેગ્રાફમાં ટોપ વ્યૂમાંથી લખાતું હોય એ રીતે આપણે લખવાનું હોય. આપણે આગલા રિપોર્ટમાં જોયું. પછીના ફોલોઈંગ પેરેગ્રાફમાં આપણે રિપોર્ટની વધારે ને વધારે ડિટેલ્સ રજૂ કરતા જવાની હોય. આપણી આંખની સામે જ
એ ઘટના બની હોય એવી રીતે આપણે આખો રિપોર્ટને રજૂઆત કરવાની હોય. અને જે ઘટનાક્રમ બનતી ગઈ હોય એ એક આખી ઘટના એ જગ્યાએ રજૂ કરવાની હોય. પછી એ પતી જાય પછી બીજી એ જગ્યાએ જે ઇવેન્ટ બની હોય એના વિશે ડિટેલિંગ કરવાનું હોય. એટલે હું કે પિકઅપ વન થિંગ એન્ડ રાઇટ અ ફ્યુ લાઇન્સ અબાઉટ ઇટ એન્ડ કેરી ઓન લાઈક ધેટ in such a way write in such a way that things have taken place before your eyes. This will give an advanced view to look at things. You know everything and writing will become easy. The reporters are objective. તમે બધા રિપોર્ટ લખશો તો તમે રિપોર્ટર્સ કહેવાય. રિપોર્ટર્સ ઓબ્જેક્ટિવ હોય. They don't put their feelings, and so there are words and phrases suitable to that neutrality. Sometimes information provided may be unofficial. Guarantee no હોય કે ઇન્ફોર્મેશન સાચી છે કે ખોટી. Sometimes may be official, but authority doesn't want to be involved. જે એજન્સીને જે જગ્યાએ તમે જોબ કરો છો એ એજન્સી પ્રોબ્લેમમાં ન ફસાય એના માટે તમારે રિપોર્ટની અંદર દરેક વાક્ય અમુક સેન્ટેન્સીસ છોડવા પડે, અમુક ફ્રેઝીસ છોડવા પડે. In such cases, they use phrases like according to the sources an official said અથવા an official said the information received. Sometimes they also quote official and people also. Such things are put into inverted commas. એટલે કોઈ પણ લાઇનની આગળ એવું લખી નાખે કે according to the sources we know that this person killed this person or this person had collided with this person. According to the sources we know that this money is stolen from this place by this person XYZ person. એટલે એનું નામ આપે પણ માહિતી મળી એમાં આગળ લખી નાખે અકોર્ડિંગ ટુ ધ સોર્સિસ. એ વ્યક્તિનું નામ નથી હોતું. પછી બીજા આવા ફ્રેઝીસ કયા કયા હોય જે રિપોર્ટર અથવા તમે કાલે રિપોર્ટ લખશો તો તમે રિપોર્ટમાં સેફટી માટે કે તમારી એજન્સી પ્રોબ્લેમમાં ન આવે એના માટે કે તમારી ઓફિસ પ્રોબ્લેમમાં ન આવે એના માટે ફ્રેઝીસ કયા કયા યુઝ કરશો તો કે when the last report came in we note that this was the blood report. Now the blood report changed to this report, so it is expected that અથવા our reporter informs that this thing happened this time, previously it was this. પછી ક્રિમિનલ રિપોર્ટ્સ વિશે તમે રિપોર્ટ લખતા હો તો તમે લખો ધ બ્યુરો રિપોર્ટ એડ્સ ધેટ એટલે એની ઉપર આવી ગયું ધ બ્યુરો રિપોર્ટે આ રીતે કીધું હતું. ધેર આર ધીઝ એટલે આ રીતના બધા જે શબ્દો ઉપયોગ કરે થર્ડ પાર્ટી that are called cliche words અથવા they are called jargons. એને કહેવાય છે jargons. They are words related to the terminology of journalism. If you closely read reports every day, automatically you understand such things. The reports are arranged in a typical way. There are columns and rows. A reporter hasn't to think about it. Such a work is done by the editor. The reporter has not to think about those. He is not supposed to think about those things. How the report is arranged in the newspaper is the work of the editor. The editor he arranges headings, subheading, photograph, puts blocks or chart. આપણે ન્યૂઝપેપર જોઈએ કે એવી રીતના જે ઇન્ફોર્મેશન હોય એ બધી જ ઇન્ફોર્મેશન અલગ અલગ કોલમ્સ વાઇઝ એ અલગ અલગ ન્યૂઝપેપરની અંદર એ કોલમની અંદર અલગ અલગ રો પાડેલી હોય, કોલમ પાડેલી હોય, નાની નાની જગ્યા આપેલી હોય, એ ફિક્સ સાઇઝ હોય એનું ફિક્સ ડાયમેન્શન હોય. એ ફિક્સ સાઇઝ ડાયમેન્શનની અંદર જે ઇન્ફોર્મેશન રજૂ કરેલી હોય એ ઇન્ફોર્મેશનમાં એક નાનકડો ફોટોગ્રાફ હોય. ફોટોગ્રાફની બાજુમાં જ તે વ્યવસ્થિતમાં બોલ્ડ લેટર્સમાં એનું હેડિંગ હોય, પછી રિપોર્ટરનું નામ, જગ્યાનું નામ ને તારીખ હોય, પછી બધી વિગતને આપેલી હોય. આ રીતે ન્યૂઝપેપરમાં રજૂ કરેલું હોય. મેગેઝિન હોય તો મેગેઝિનનું ફોર્મેટ થોડુંક અલગ હોય અને ઇન્ફોર્મેશન હોય એ પેજ ટુ પેજ બેસિસ ઉપર આપેલી હોય વિથ અ લોંગ ફોટોગ્રાફ, પોર્ટ્રેટ ફોટોગ્રાફ, એટ સમ પ્લેસ લેન્ડસ્કેપ ફોટોગ્રાફ. તો આ બધું વર્ક એડિટરનું હોય કે એને રજૂઆત કેમ કરવાની છે, ઇન્ફોર્મેશનને મૂકવું કેમ, એડિટિંગ કેમ કરવું, હેડિંગ્સને, ફોટોગ્રાફને, કન્ટેન્ટને. એ રિપોર્ટરનું કામમાં નથી આવતું. ધેન વી ડીડ વર્ક ઓન what were the reports. So the press reports that we covered were an Indian airliner crash near Srinagar. This is the heading that an aeroplane near Srinagar got crash, accident થાય છે, એમાં 85 લોકોનું મૃત્યુ થાય છે.
પછી અહીંયા વ્યક્તિનું નામ, ડેટ અને લોકેશન આપણે એ રીતે લખવાનું છે. આ ડેટ છે એ રાઈટ સાઈડ લખશું, ઇન્ફોર્મેશન બીજી છે એ લેફ્ટ સાઈડ લખશું. પછી પહેલો પેરેગ્રાફ શોર્ટમાં, બીજા બધા પેરેગ્રાફ જે પહેલા પેરેગ્રાફમાં શોર્ટમાં જે લખેલું છે એનું ડિટેલિંગ, કે આ જે ઇવેન્ટ બની, આખી ઘટના બની, એ ઘટના કઈ રીતે, કઈ જગ્યાએ, ક્યાં, શું, આપણે જે બ્રેઇન સ્ટોર્મિંગના ક્વેશ્ચન્સ નક્કી કરી રાખેલા છે એ આ રિપોર્ટના ક્વેશ્ચન્સને આપણે 5 વાર પૂછવાનું. આ રિપોર્ટ એક્ઝામમાં લખવા આવ્યો હોય તો આપણે આપણી જાતને અમુક પ્રશ્ન પૂછવાના. કયા પ્રશ્ન? તો કે વોટ વોઝ હેપન્ડ, વોટ, તો આપણને આન્સર મળી જાય કે શું બન્યું હતું. વેર ડીડ ઇટ હેપન્ડ, તો વેરનો જવાબ મળી જાય આપણને કે કઈ જગ્યાએ બન્યું હતું. વેન ડીડ ઇટ હેપન, કયા સમયે બન્યું હતું. તે આપણને અલગ અલગ એનો જે સમય હોય એ પ્રમાણે આપણને એની વિગત મળી જાય. હુ વોઝ ધેર વેન ઇઝ હેપન. પછી વિચનો ક્વેશ્ચન એનો આન્સર આપી શકાય કે વિચ વર ધ પ્લેસીસ ઇન્વોલ્વ, વિચ વર ધ ઓફિશિયલ ઇન્વોલ્વ, વિચ વર ધ પર્સનલ ઇન્વોલ્વ. વિચમાં ઘણી બધી વેરાયટી આવે. હુ વોઝ ધેર ઇન ધેટ, તો હુ એક પ્રશ્ન થયો. અને છેલ્લે હાઉ ડીડ ઇટ હેપન, એટલે કયા પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાના? વિચ, વેર, વાય, હુ, હાઉ, આ બધાય પ્રશ્ન આપણે પૂછવાના ડબલ્યુ વર્ડ્સ અને એચ ઉપરથી હાઉ. તો આ ક્વેશ્ચનના આન્સર્સમાં જ આપણો આખો રિપોર્ટ સ્ટેપ બાય સ્ટેપ આપણે લખાતો છે. આ બધા રિપોર્ટ આપણે કવર કર્યા. એક્સિડન્ટ ઉપર બીજો રિપોર્ટ હતો, અ ટેરિબલ બસ એક્સિડન્ટ નિયર તળાજા, 15 કિલ્ડ 17 ઇન્જર્ડ. આવું લખાય ડિટેલિંગ, કેટલા કિલ્ડ કેટલા ઇન્જર્ડ હેડલાઇનમાં. પછી આ બાજુ રિપોર્ટરનું નામ, જમણી બાજુ ડેટ અને લોકેશન. પછી બધા ક્વેશ્ચન કે કેટલા વાગે થયું હતું, કઈ જગ્યાએ થયું હતું, કેટલા હુ વોઝ ઇન્વોલ્વ, તો કેટલા લોકો હતા એનું ડિટેલિંગ, કોણ કોણ હતું રિલેટિંગ. હાઉ ડીડ ઇટ હેપન્ડ, તો એમાં હાઉમાં આ બધું એનું ડિટેલિંગ, કે ક્યાં કોણ કઈ બાજુ જતું હતું, સામેથી કોણ આવતું હતું, કઈ રીતના આ બધું થયું, કે એમાં પ્રોબ્લેમ કોનો, ગેરકાયદેસર શું હતું, કાયદેસર શું હતું, આ બધી જ એની વિગત, સમય સાથે, પેસેન્જર્સની વિગત સાથે, લોકેશન સાથે. પછી કેટલા પેસેન્જર છે, તો અહીંયા આવે કે કેટલા પેસેન્જર હોસ્પિટલમાં છે, હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે, પોલીસની જે કંઈ ઇન્ક્વાયરી હોય એની વિગત શું છે, તેનું બધું જ તેનું ડિટેલિંગ. પછી આગળ એનું ફોલોઅપ ડિટેલ્સ, કે હોસ્પિટલમાં બન્યું છે તો અત્યારે ડૉક્ટર શું કહે છે, કોણ કોણ જણા અત્યારે ડૉક્ટર્સ પાસે આવી ગયા છે, અને શું બની રહ્યું છે એ જગ્યાના એ જગ્યા ઉપર શું બને છે, હોસ્પિટલમાં શું બની રહ્યું છે, એના ફેમિલી કુટુંબમાં શું થયું છે, કઈ રીતે આ બધું બન્યું છે, ક્યાં બન્યું છે, કેટલા વાગે બન્યું છે, કેટલા લોકો ઇન્વોલ્વ હતા, બધી જ વિગત આપણે રિપોર્ટમાં કવર કરવાની આવે છે. પછી નેક્સ્ટ રિપોર્ટ, નિયરલી 17 feared drowned in boat tragedy near ભરૂચ. તો બોટ ટ્રેજેડી ઉપર છે, તેમાં કેટલા લોકો હતા ડ્રાઉન્ડ, ડ્રાઉન્ડ એટલે ડૂબી ગયા, ફિયર્ડ એટલે ડરીને. પછી એનું નામ આવે છે રિપોર્ટરનું. આ બાજુ સેમ ડેટ કોમા લોકેશન. પછી સેમ વસ્તુ યસ્ટરડે એટલે આ તારીખની પહેલાંના દિવસે, ક્યારે ઘટના બને છે, ક્યારે બને છે, ઇન ધ મોર્નિંગ, લોકેશન કયું હતું, સેમ વસ્તુ. પછી અંદરની ડિટેલ્સ એની, એવરી ડિટેલ ઇઝ સિમિલરલી કવર્ડ. એમાં એનો ટાઈમ હોય, ડેટ હોય, લોકેશન હોય, કેટલા લોકો હતા એ બધી જ વિગત હોય, કાયદેસર કેટલું હતું, ગેરકાયદેસર કેટલું હતું, પછી શું થયું, પોલીસની ઇન્ક્વાયરી થઈ, અરેસ્ટમેન્ટ થયું, કેટલા લોકોનું શું, ત્યાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આવે છે. દરેક જગ્યાએ અમુક વસ્તુ કોમન જ હોય, તો એ કોમન વસ્તુ પકડીને આપણે રિપોર્ટમાં એને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. અને રિપોર્ટમાં આપણે એ રીતે લર્ન કરવાનું છે, રિપોર્ટ લખવાનો અને પ્રેક્ટિસ કરવાની. આ જે રિપોર્ટ હતો રેઇન લેશિસ સૌરાષ્ટ્ર, એ હતો નેચરલ કેલામિટી ઉપર. આની પહેલાંના બધા જે રિપોર્ટ હતા એ બધા રિપોર્ટ હતા એક્સિડન્ટ ઉપર, અને આ રિપોર્ટ છે નેચરલ કેલામિટી ઉપર. એટલે પૂર આવે છે સૌરાષ્ટ્રમાં, અને પૂર આવવાના કારણે જે પ્રોબ્લેમ્સ થાય છે, જે જગ્યા સૌરાષ્ટ્રની અંદર જે બસ સેવા, ટ્રેન સેવા, બધી સેવા બંધ થઈ જાય, ઠપ થઈ જાય, અને અલગ અલગ જગ્યાએ કેટલા પ્રશ્નો થાય, ક્યાં કેટલો પ્રોબ્લેમ થાય, ડેમમાં શું થયું, કયો ડેમ તૂટી જાય છે, કે અન્ય શું પ્રોબ્લેમ થાય છે, એ બધું જ બાય ધ રિપોર્ટર, ડેટ, ટાઈમ, લોકેશન,
પછી સેમ એ જ રીતે લોકેશન, ડેટ, ટાઈમ, વેન ડીડ હેપન, બધી જ એની સ્ટેપ બાય સ્ટેપ એ જ રીતે બધી વિગત રજૂ કરવામાં આવી છે. ધીમે ધીમે આપણે ગયા પ્રેસ રિપોર્ટ, એક્સિડન્ટ ને નેચરલ કેલામિટી, પછી કોલેજ એક્ટિવિટી રિપોર્ટ્સ. કોલેજ એક્ટિવિટીમાં સૌથી પહેલો રિપોર્ટ આપણે જોયો હતો એ હતો એન્યુઅલ ડે સેલિબ્રેશન, કલરફુલ સેલિબ્રેશન ઓફ ઝવેરી આર્ટ્સ કોલેજ. ઝવેરી આર્ટ્સ કોલેજમાં એન્યુઅલ ડેના સેલિબ્રેશન. સેમ પેટર્ન કે એ જે ઇવેન્ટ થઈ હતી, વેર ધ ઇવેન્ટ ટુક પ્લેસ, વિચ વોઝ ધ ઇવેન્ટ, ઓકે વિચ વોઝ ઇટ વોઝ એન્યુઅલ ડે સેલિબ્રેશન ઇવેન્ટ. બાય whom? તો કે બાય ઝવેરી આર્ટ્સ કોલેજ. વેર વોઝ ધ ઇવેન્ટ? ધ ઇવેન્ટ વોઝ ઇન ધ સ્વામી વિવેકાનંદા auditorium. When was the event? The event was in the 9 a.m. in the morning at the auditorium of the college. Who were the guests of the college? Who was involved? આપણે ક્વેશ્ચન પૂછવાનું એટલે આપણને જવાબ આવે કે the SP of the district was the chief guest. The registrar of the uni was the guest of honor. અને પછી ક્રમમાં જે ઇવેન્ટ આપણી કોલેજમાં જેમ બનતી હોય એ જ રીતે આપણે લખી શકીએ કે ધ ઇવેન્ટ બિગન વિથ અ પ્રેયર, પ્રાર્થનાથી ઇવેન્ટ શરૂ થાય છે. ગેસ્ટનું પછી વેલકમિંગ થાય છે. પછી પ્રિન્સિપલ સરની સ્પીચ હોય છે, ત્યાં બધાને કોંગ્રેચ્યુલેટ કરવામાં આવે છે. પછી સ્ટુડન્ટ્સના બધા સ્ટેપ બાય સ્ટેપ સ્ટુડન્ટ્સના પરફોર્મન્સીસ હોય છે. સ્ટુડન્ટના પરફોર્મન્સ પૂરા થાય પછી એવોર્ડ સેરેમની હોય છે, જેમાં અલગ અલગ એનસીસી, એનએસએસના, સ્પોર્ટ્સના, યુનિવર્સિટી રેન્કર્સના અલગ અલગ જગ્યાએ સક્સેસ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. તો દેટ ઇઝ એવોર્ડ સેરેમની. તો એવોર્ડ સેરેમની હોય છે એક સેલિબ્રેશનની ઇવેન્ટમાં, જે એને ઓનર આપે છે. પછી એના જે ગેસ્ટ હોય છે એ ગેસ્ટની સ્પીચ હોય છે. ગેસ્ટની સ્પીચમાં ગેસ્ટ સ્ટુડન્ટ્સને મોટિવેટ કરે છે અને પોતા જે એક્સપિરિયન્સ જે લેવલ સુધી પહોંચ્યા છે એના લાઈફમાં, એની કેરિયરમાં, ત્યાં સુધી સ્ટુડન્ટને પહોંચવા માટે એના પ્રેરિતને એના અનુભવો શેર કરે છે. અને છેલ્લે હોય છે વોટ ઓફ થેન્ક્સ. તો આ રીતે કોલેજ એક્ટિવિટી રિપોર્ટ આપણે એક્ઝામમાં પણ લખવાની હોય છે, જે રીતે આપણે ત્યાં થતી હોય છે. ઇન ધ પ્રીવિયસ વી ઓલ્સો સી અ બ્લડ ડોનેશન કેમ્પ એટ અવર કોલેજ. તો બ્લડ ડોનેશનમાં શું થાય એ પણ આપણે જોયું. આપણે શરૂઆત કરી હતી આની કે ધ બ્લડ ડોનેશન ઇવેન્ટ સ્ટાર્ટેડ and that the report is written by the Professor Ravi Desai, 7 July, Bhavnagar, and about 250 bottles. Figure fix service. The event was conducted by Sir PP Institute of Science. આ કોલેજ દ્વારા ઇવેન્ટ થાય છે. ઇવેન્ટ કઈ હોય છે? બ્લડ ડોનેશન કેમ્પ. ક્યાં થાય છે? ભાવનગરમાં. ઇવેન્ટ કઈ તારીખે હોય છે? 6 જુલાઈ. રિપોર્ટ કઈ તારીખે લખાય? 7 જુલાઈ. ઇવેન્ટ કોણ કરે છે? વેન, whom is the event organized? The NSS unit of the college organized the blood donation camp. Where was the event? It was in the CV Raman hall of the college. સેમ ક્વેશ્ચન પૂછવાના, એટલે સેમ એ રીતે બધા આન્સર આપણને મળે. આપણા બધા પોઈન્ટ્સ તમે સ્ટેપ બાય સ્ટેપ કવર કરતા ગયા હતા કે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે પહેલાં એના કોઓર્ડિનેટર હોય છે બ્લડ બેંકના, એ બધાનું વેલકમ કરે છે, આખો પ્રોગ્રામની ડિઝાઇન આપે છે, પ્રિન્સિપલ સ્ટુડન્ટને મોટિવેટ કરે છે બ્લડ ડોનેટ માટે, સ્ટુડન્ટ્સ બધા બ્લડ ડોનેટ કરે છે. પછી ડૉક્ટર હોય છે, એ ડૉક્ટર બ્લડ ડોનેશન ઉપર, એના ઇમ્પોર્ટન્સ ઉપર એક પ્રેઝન્ટેશન આપે છે, એના ફાયદા અને ગેરફાયદા કહે છે અને એના પોઝિટિવ પાર્ટ્સને કહે છે કે તમારું ડોનેટ કરેલું બ્લડની વેલ્યુ કેટલી છે એ આપણને એ પ્રેઝન્ટેશનમાં સમજાવે છે. તો આ ઇવેન્ટનું સ્ટાર્ટિંગ છે. પછી પ્રિન્સિપલ પ્રોફેસર સ્ટાર્ટ કરે છે બ્લડ ડોનેશન ઇવેન્ટ, સ્ટુડન્ટ્સ મોટિવેટ થઈને એ પણ સ્ટાર્ટ કરે છે. એનએસએસના વોલન્ટિયર્સનો આમાં સપોર્ટિંગ રોલ શું હોય છે? બ્લડ ડોનેશનની આખી પ્રોસિજર ચાલતી હોય, કેમ્પ ચાલુ હોય ત્યારે વોલન્ટિયર્સનો જે હેલ્પિંગ હેન્ડ હોય એના વિશે રજૂઆત કરવામાં આવે છે. ગર્લ્સનો પણ બહુ મોટા ફાળામાં ગર્લ્સ આવે છે બ્લડ ડોનેટ કરવામાં પણ. અપાર્ટ ફ્રોમ બોય 250માંથી 78 ગર્લ્સ ડોનેટ કરે છે. પછી આપણે અહીં આ જગ્યા પોઈન્ટ ઉપર આવ્યા હતા. એટ ધ એન્ડ ધ પ્રોગ્રામ અ સ્મોલ પ્રોગ્રામ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ ઓનર સમ સ્ટુડન્ટ. જ્યારે આખો બ્લડ ડોનેશન કેમ્પ પતી જાય છે, 250 બોટલ્સ બ્લડ ડોનેશનમાં કલેક્ટ થઈ જાય છે, પછી એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ અ સ્મોલ પ્રોગ્રામ વોઝ ઓનર્ડ ટુ ઓનર સમ સ્ટુડન્ટ. ધ મેયર ઓફ ધ સિટી, Mrs. Nemuben Bambania, was invited. The students who donated blood more than 5 times were given special certificates and trophies. 5 વખતથી વધારે વાર જે બ્લડ ડોનેટ કરે એને સ્પેશિયલ સર્ટિફિકેટ ને ટ્રોફીઝ આપે છે સિટીના મેયર. A special merit certificate, a trophy, was given
to Aman Patel, student of last semester, as he donated blood for 11 times. In her speech, the mayor congratulated the student, the college, and the organizer for service to the society. She said, "We need such students who are ready to help humanity." The small act is a big step to the society. સોસાયટીની અંદર હ્યુમેનિટીની અંદર જે બધા હેલ્પ કરે છે સ્ટુડન્ટ, જેની અંદર ઇન્સાનિયત છે, હ્યુમેનિટી છે, અને પોતાનું નહીં પણ બધાનું વિચારે છે. આપણે એવા જ સ્ટુડન્ટને, એવા જ લોકોની જરૂર છે સમાજને. પ્રોફેસર KR વાળિયા, ધ કોઓર્ડિનેટર, થેન્ક ધ પ્રિન્સિપલ ફોર લીડિંગ ધ વે. એનું પ્રિન્સિપલનો પણ આભાર વ્યક્ત કરે છે. He also expressed gratitude to the blood bank and the doctors. Gratitude એટલે રિસ્પેક્ટ ભાવ, સન્માનિત ભાવ, કે આપણને અંદરથી ઘણી બધી વાર એવું થતું હોય કે આપણે 4-5 વાર થેન્ક યુ કહીએ આપણે માટે કોઈક કંઈક સારું કામ કરીએ, બહુ સારું કંઈક આપણને પ્રોબ્લેમ આવ્યો હોય ને કોઈક આપણો પ્રોબ્લેમ તરત આખો સોલ્વ કરી નાખે તો આપણને આમ ઘણું બધું થાય કે ભાઈ આને આપણે ઘણી બધી વાર આપણો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરીએ, થેન્ક યુ વ્યક્ત કરીએ. ફોર એક્ઝામ્પલ આપણા પેરેન્ટ્સ માટે આપણને ઓલવેઝ ગ્રેટિટ્યૂડ હોય. આપણા ભાઈ બહેન માટે, આપણને મોટા ભાઈ બહેન માટે હંમેશા આપણને ગ્રેટિટ્યૂડ ભાવ હોય કે દરેક સ્ટેજ ઉપર આપણને હેલ્પ કરે છે ને એને આપણે વ્યક્ત કરતા હોય. તો એવી રીતે એ પણ બ્લડ બેંક્સને, ડૉક્ટર્સને એનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરે છે. હી credited the success of the camp to the student who participated in the camp and donated willingly. willingly એટલે પોતાની ઈચ્છાથી. He participated in the camp અને બ્લડ ડોનેશન કરે છે willingly. The opening and closing formalities were managed by Professor Jairam Jani and he was assisted by a group of active students. એના વોલન્ટિયર્સ હતા અને આખી જે ઇવેન્ટ હતી, જે ફોર્માલિટીઝ હોય, બેડ લાવવા, બેડ મૂકવા, બીજી બધી વસ્તુ જે જગ્યાએ જ્યાં જરૂરી હોય એ બધી વસ્તુને ત્યાં ગોઠવવી, તો એના માટે એક આખી ટીમ હોય, એક લીડર હોય જે બધી જ વસ્તુ એ જગ્યાએ ત્યાં એના આયોજનમાં, પ્રેઝન્ટેશન છે તો પ્રેઝન્ટેશન માટે લેપટોપ છે, પ્રોજેક્ટર છે, સ્ક્રીન છે, બેડ પરફોર્મન્સ છે તો બેડ છે, પછી કીટ આપવાની છે, જતી વખતે સર્ટિફિકેટ્સ આપવાના છે, એ જે બધી વસ્તુ જે આસપાસમાં એન્વાયરમેન્ટમાં રખાતું હોય, જે સ્ટાર્ટિંગમાં એની કિટ્સ હોય જ્યાંથી એનું ટેસ્ટિંગ કરવાનું હોય, એના માટે ટેબલ્સની અરેન્જમેન્ટ હોય, બીજી ઘણી બધી વ્યવસ્થાના ભાગરૂપે અરેન્જમેન્ટ હોય, તો એ લોકોનો પણ આભાર વ્યક્ત કરે છે. તો ધીસ ઇઝ હાઉ અ રિપોર્ટ ઇઝ ટુ બી રિટન. એન્ડ આપણે બધામાં એક પેટર્ન ગોતી કાઢી છે કે કઈ રીતના બધા રિપોર્ટ લખવા હોય, તેમાં કયા પ્રશ્ન લખવાના. આપણે એ જ પ્રશ્ન પૂછશું અને એ લખતા જશું. વાય, વેર, વિચ, વેન, બાય હુમ, હાઉ, આ બધા પ્રશ્ન પૂછશું એટલે આપણને ઓટોમેટિકલી આખો રિપોર્ટ લખાઈ જશે. આપણે આજનો લેક્ચર એન્ડ કરીએ છીએ.